વલ્લભાધીશ કી જય. પૂજ્યપાદ 108 છે દ્વારકેશ્વરજી મહોદયના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા ઉપસ્થિત સર્વ વૈષ્ણવના આજની એકાદશીના જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. અગેન આપણે હર સત્સંગમાં મળીએ છીએ એવરી 11 અને આજથી નિષાદભાઈ બહુ સરસ શરૂઆત કરી છે ગીતાજીની, જે લાસ્ટ સત્સંગમાં એમણે કહ્યું હતું એ પ્રમાણે કે આપણે ગીતાજીના એક શ્લોક એવરી ડે મંડે ટુ ફ્રાઈડે આપણને મૂકશે અને એનું અનુકરણ પણ કરશે અને એનું આપણને જેથી કરીને આપણને શ્લોકનું વધારે માહિતી મળે અને ગીતાજીના શ્લોક આપણી જીવન ચરિત્ર ઉપર જ કેવી રીતે જીવન જીવવું એ આપણને સરસ શીખવાડે છે. તો નિષાદભાઈ લાસ્ટ સત્સંગમાં જે એનાઉન્સમેન્ટ કર્યું હતું એ આપણે શરૂઆત કરી છે અને નેક્સ્ટ વીકથી એઝ ફાર એઝ હી વિલ પુટ ધ શ્લોક અને શરૂઆતમાં એનું બેકગ્રાઉન્ડ આપણને બધાને મળશે. તો બહુ જ સરસ શરૂઆત થઈ છે અને નિષાદભાઈ ટેકિંગ વેરી ગુડ કેર ઓફ આપણા નેશનલ સત્સંગનું સંચાલન બહુ સુંદર રીતે કરે છે નિષાદભાઈ છે, પંકજભાઈ છે, દીપકભાઈ. સો રિયલી જેજેસીનું જે વિઝન છે, તો હર હંમેશ સત્સંગમાં કહું છું કે કેવી રીતે ફળીફૂટ થઈ રહ્યું છે. તો આપણો એક આ વૈષ્ણવ સંઘ ઓફ યુએસએનું જે કઈ એક મેઇન પ્રોગ્રામ આપણે જે આપણા સત્સંગ દ્વારા આપણને એનો લાભ આપે છે. સો રિયલી આઈ એમ વેરી જે ફીલ સો પ્રાઉડ કે આપણે આવી રીતે વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ દ્વારા નેશનલ સત્સંગમાં અને હરેક સ્ટેટના વૈષ્ણવ આનો લાભ આપે છે આપણને, જેમ આજે શિકાગોના વૈષ્ણવ આપણને લાભ આપશે. તો ઇટ્સ સમથિંગ વી શુડ બી ઓલ પ્રાઉડ અબાઉટ એન્ડ દેટ્સ વોટ જેજેનું અભિયાન છે, પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ. હમણાં જ હું જેજેસીનું વચનામૃત સાંભળતો હતો થોડીક વાર પહેલા. એમણે બહુ સરસ વ્યાખ્યા આપી આપણે સત્સંગ શું છે. અને સત્સંગ એ ભગવાનને સાંભળવાનો એક અવસર છે. જે બહુ સરસ એ વચનામૃતમાં કહ્યું હતું કે હંમેશા આપણે સવારના જયારે ઠાકોરજી આગળ બેસીએ છીએ તો ઠાકોરજીને આપણે કેટલું બધું કહીએ છીએ, આજે મારો દિવસ સારો જાય, આજે મને આ મળે, મારા છોકરાને લગ્ન થઈ જાય, પણ ક્યારે આપણે ઠાકોરજીને સાંભળવાનો પ્રયત્ન નથી કરતા. તો આ સત્સંગના માધ્યમ દ્વારા ઠાકોરજીની આપણને સાંભળવાનો એક મોકો મળે છે. એ વૈષ્ણવો દ્વારા વૈષ્ણવ આપણને હરિરાયજી મહાપ્રભુજીના સરસ શિક્ષાપત્રનું જ્ઞાન આપે છે. એ રીતે જ અલગ અલગ ઉત્સવોની જ્ઞાન મળે છે આપણને, માહિતીઓ મળે છે. અને 11 દર્શન નિષાદભાઈ ખૂબ સુંદર રીતે લે છે. અને દીપકભાઈ આપણને જે આગલા સત્સંગમાં શું થયું તો એક કડી આપણને પૂરી આપે છે, જેથી કરીને આ સત્સંગમાં આપણે આગળ વધી શકીએ. તો રિયલી જેજેસને વચનામૃતનું સાંભળતો હતો અને સત્સંગનું જે એમણે સમજાવ્યું છે ઇટ વોઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ અને આપણને ઘણું 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 જાણવા મળે છે આપશ્રીના વચનામૃતથી. તો હવે આપણે સત્સંગની શરૂઆત કરીએ. તો હું નિષાદભાઈને વિનંતી કરીશ કે આપણે આ સત્સંગનો પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. જેજેશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવતી વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને આજની એકાદશી અને ગીતા જયંતીની ખૂબ ખૂબ બધાઈ. આપણો સત્સંગ આપણે શરૂ કરીએ છીએ મંગલાચરણથી. તો મંગલાચરણ આજે આપણને પીકાબેન સંભળાવશે. તો પીકાબેન. વલ્લભાધીશ કી જય. જેજેશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવતી વૈષ્ણવોને 11 જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ ગવીન પ્રિયમ નિત્યમ શ્રી મધુરાધિકમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા એવં શ્રી અગનાયકમ કિલ ઘન શ્યામં ચતાદ્વંશજામ કાલિંદિં સ્વગુરું ગિરિં ગુરુવિભો શ્રીયત્પ્રભુશ્ચ સ્મરે ચિંતા સંતાન હંતારો યત પાદાન વિજરેણવ શિયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ અતિગો ભવે તમહં સર્વદા વંદે
श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधाहृदये मम इति श्रीमङ्गलाचरण सम्पूर्ण श्रीमदाचार्य चरण कमलेभ्य नमः जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ પીકાબેન, ખૂબ જ સુંદર. હવે આપણે સત્સંગમાં આગળ વધતા આ યમનાષ્ટકનું ગાન કરીશું. આજે યમનાષ્ટક આપણને અલ્પાબેન સંભળાવશે. તો અલ્પાબેન. श्री वल्लभाधीश की जय. सर्वे वैष्णवों ने जय श्री कृष्ण. नमामि यमुनामहं सकल सिद्धिये तुम मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणुकटां तटस्थ नवकानन प्रकटमोद पुष्पाम्बुना सुरासुरसुपूजित स्मरपितुं श्रियं बिभ्रतिं कलिन्दगिरिमस्तके पतदमन्दपूरोज्ज्वला विलासगमनोलसत् प्रकटगण्डशैलोनता सघोषगतिदन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धो सुता भुवं भुवनपावनी मदिगतामनैकश्वनै प्रियाभिरिव सेवितां शुकमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कणा प्रकटमुक्तिका बालुका नितम्बतटसुन्दरी नमत कृष्णतूर्यप्रियाम् अनन्तगुणभूषिते शिवविरञ्चिदेवस्तुते घनाघननिभे सदा ध्रुवपराशराभीष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधि संश्रुते मम मनसुखं भावय यया चरणपद्मजा मुररिपो प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवताम् तया सदृशतामियात् कमलजासपत्नी वयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा सीयताम् नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतम् न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दृष्टानपि प्रियो भवति सेवना तव हरै यथा गोपिका ममास्तु तव सन्निध्यौ तनुनवत्वमेतावतां न दुर्लभतमारति मुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनी परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुतिं तव करोति कमलजासपत्नी प्रिये हरयदनुसेवया भवति सौख्यमामोक्षत
इयं तव कथाधिका सकलगोपिका सङ्गमा स्मरश्रमजलाणुभिः सकलगात्रजै सङ्गमा तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्देरति तया सकलसिद्धयो मुररिपुष्टसन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे। श्री श्याम सुंदर श्री हमने महाराणी की जय, श्री पुरुषोत्तम भगवान की जय। જય શ્રી કૃષ્ણ અલ્પાબેન, ખૂબ જ સરસ. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગયા સત્સંગમાં આપણે જે લાભ લીધો એનું ટૂંકમાં રિકેપ આપણને દીપકભાઈ કહેશે. તો દીપકભાઈ. पूर्णानंद कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय. परम पूज्य जय जय श्रीना चरणारविंदમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ મુરવીશ્રી નૈષાદભાઈએ કારતક વદી 11 કે જેને ઉત્પત્તિ એકાદશી કહેવાય છે એનું મહાત્મ્ય સમજાવ્યું, જે ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપે વર્ણવેલ છે. પ્રાચીન કાળમાં અસુરોનો પ્રભાવ એટલો બધો વધી ગયો કે એમને ઇન્દ્ર અને અન્ય દેવતાઓને સ્વર્ગલોકમાંથી હાંકી કાઢ્યા. તેથી ચિંતાતુર, વ્યગ્ર અને ઉદાસ થયેલા આ દેવતાઓએ ભગવાન વિષ્ણુ પાસે આવી અને સઘળી હકીકત જણાવી અને એમાંથી ઉગારવાની વિનંતી કરી. ત્યારે ભગવાને દેવતાઓને ચંદ્રાવતી નગરી મોકલ્યા. પણ મૂર નામના અસુરે પોતાની આસુરી બુદ્ધિના પ્રભાવથી જાણી લીધું કે ભગવાન મને મારવા, યુદ્ધ કરવા આવી રહ્યા છે. ભગવાને મૂર સાથે 10,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું. તેને હરાવી વિશ્રામ લેવા હિમાલયના બદ્રિકાશ્રમમાં એક ગુફામાં આવ્યા. ત્યાં મૂર પણ પાછળ પાછળ આવ્યો. ભગવાનને સુતેલા જોઈ મારવા ગયો તો પ્રભુના શ્રી અંગમાંથી એક તેજસ્વી દિવ્ય કન્યા ઉત્પન્ન થઈ. મૂરને માર્યો. પ્રભુએ જાગીને મૂરને મરેલો જોઈ પ્રસન્ન થયેલા પ્રભુએ એ દિવ્ય કન્યાને વરદાન આપતા જણાવ્યું કે આજના દિવસે તો ઉત્પન્ન થઈ છે તો આ એકાદશીને ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખાશે. જે આ એકાદશીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કરશે તેના સઘળા પાપોની નિવૃત્તિ થશે અને સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે. પુષ્ટિ માર્ગે મહત્વ જોઈએ તો 10મ સ્કંદ એ શ્રીમદ ભાગવતનું હૃદય છે અને રાસ પંચાધ્યાયી એ શ્રીમદ ભાગવતના પ્રાણ છે. એમાં તામસ પ્રકારના ગોપીજનો એ પ્રભુ પ્રત્યે અનન્ય ભાવવાળા હતા. પ્રભુનો વિરહ એક પણ ક્ષણ સહન કરી શકતા નહીં. જ્યારે પ્રભુએ રાસ કરવાની ઈચ્છા કરી બંસીના નાદથી આ ગોપીઓને બોલાવી. પરંતુ આ ગોપીજનો કોણ હતા? અનન્યપૂર્વા કે કુમારિકાઓના જૂથના છે એ રામાવતારના દંડકારણ્ય ઋષિઓ હતા. આ ગોપીજનોએ શ્રી કૃષ્ણને સ્વામી રૂપે પ્રાપ્ત કરવા માટે કાત્યાયની વ્રત કર્યું. અન્યાશ્રયથી બચવા યમુનાજીની રેણુમાંથી આ કાત્યાયની દેવીની મૂર્તિ બનાવી અને પૂજન કર્યું. આ આધિદૈવિક તામસી શક્તિ છે. આ વ્રત કરનાર ગોપીજનો પણ તામસી હતા. આ દિવસ પણ ઉત્પત્તિ એકાદશીનો હતો. આ એકાદશીનું વ્રત કરવાથી ભગવત ચરણારવિંદનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં રીણાબેને શ્રી હરિરાયજી મહાપ્રભુજી વિરચિત શિક્ષાપત્ર 34ના શ્લોક 10 થી 16નું વાંચન કરીને સમજાવ્યું. હરિરાયજી મહાપ્રભુજી આ શિક્ષાપત્રમાં જણાવે છે કે સર્વદા સર્વભાવથી વ્રજના અધિપતિ એવા શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ. એ જ આપણો ધર્મ છે. શ્રી કૃષ્ણની સેવા જ સાધન અને શ્રી કૃષ્ણની સેવા જ ફળ છે. આ ભગવત સેવા
આપણા દેહ સંબંધી કુટુંબીજનો કે દ્રવ્ય વગેરે પ્રાપ્ત કરવા માટે કરવી જોઈએ નહીં. સેવા કરતા કરતા આપના ભોગ કે સુખનો વિચાર ન કરવો, પરંતુ કયા પ્રકારે ભગવાનને સુખ થાય એવી તત્સુખની ભાવના રાખવી. શ્રી મહાપ્રભુજી નિરોધક્ષણ ગ્રંથમાં જેવા સ્વરૂપાનંદના સુખની ભગવાન પાસે ઈચ્છા કરી રહ્યા છે એવા સુખના અનુભવની અપેક્ષા રાખવી. શ્રી મહાપ્રભુજી કહે છે, ગોકુલમાં ગ્વાલ બાલોને વનલીલા અંતર્ગત છાક લીલા, આંખ મીચોલી લેવા એવા ખેલ અને સૌ ગ્વાલ બાલો સાથે ગૌચારણ વગેરેનું સુખ અને ગૌચારણ કરવા જતા પહેલા બાલ્યાવસ્થામાં જે લીલા કરી, પલના, રીંગણ લીલા, દૂધ, દહીં, માખણ વગેરેની ચોરી લીલા, શ્રી ગોવર્ધન ધારણ લીલા, દાન લીલા, ઇંડોળા, હોળી, રાસ, આ બધી લીલાઓના સ્વરૂપાનંદનો અનુભવ થાય એવી અપેક્ષા કરવી. વૈષ્ણવોએ મહાપ્રસાદ પણ દેહની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા નહીં, પણ પ્રભુની સેવામાં સામર્થ્ય પ્રાપ્ત થાય અને તે માટે ઇન્દ્રિયો શિથિલ ન થાય એ ઉદ્દેશથી લેવો. પ્રભુ સેવા કરવાથી કોઈ લૌકિક કે વૈદિક ફળ પ્રાપ્ત થશે અને સેવા કરવાથી કૃતાર્થ થવાશે એવી સ્વાર્થ બુદ્ધિથી પણ ભગવત સેવા ન કરે. શરીરાયજી મહાપ્રભુજી કહે છે, તસ્ય સેવામ પ્રકુર્વીત યાવત જીવમ સ્વધર્મતઃ ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. આગળ એમ પણ કહે છે કે અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. પ્રભુ સર્વના ઈશ્વર છે, સર્વાત્મા છે. પોતે નિજ ઈચ્છાથી દાસના સર્વ મનોરથ પૂરા કરશે જ એવો દ્રઢ વિશ્વાસ રાખવો. સર્વેશ્વર સર્વાત્મા નિજેચ્છાત કરી શકે. અને ભગવત સેવા પ્રેમપૂર્વક કરવી, કારણ કીર્તનમાં કહે છે ને કે પ્રીતમ પ્રીત હિતે પૈયે. ભગવાનને પ્રેમપૂર્વક ધરેલો ભોગ જ પ્રભુ પ્રસન્નતાથી અંગીકાર કરે છે. પ્રભુમાં નિસ્વાર્થ પ્રીતિ રાખવી. પુષ્ટિ માર્ગીય ભગવદીઓનું તો સ્વાર્થ કે અભિમાન પણ પ્રભુ પ્રીત્યથી જ હોય છે. જ્યારે લઘુરાસનું દાન શ્રી ઠાકોરજીએ ગોપીજનોને કર્યું તો તેને લઈને ગોપીજનોને થોડો મદ એટલે કે અભિમાન થયું કે શ્રી ઠાકોરજી તો અમારે બસ છે, અને એને લઈને એવું કહેવાય છે કે શ્રી ઠાકોરજી ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. પણ અહીં નંદદાસ એમના કીર્તનમાં તો ગોપીજનોનો પક્ષ લે છે અને કહે છે, ક્યાં ન કરે અભિમાન, અભિમાન કેમ ના કરે? આવા સમગ્ર વિશ્વના નિયંતા એવા શ્રી પ્રભુજી એમની સાથે છે. એમનું અભિમાન પણ પ્રભુ પ્રીત્યર્થે. જેમ લૌકિકમાં કોઈની પાસે ધન હોય અને ધનનો નાશ થઈ જાય ત્યારે હતાશ થયેલા એવા લોકો અત્યંત દુઃખી થઈ જાય છે અને કેટલાક તો પ્રાણ ત્યાગ પણ કરી દે છે. એવી જ રીતે જેને સર્વાત્મ ભાવ થઈ ગયો છે એવા ભક્તોને સેવામાં એટલી બધી પ્રીતિ હોય છે કે એના અભાવમાં એમને પ્રાણ ત્યાગ સમાન દુઃખ થાય છે. શેરરાયજી મહાપ્રભુજી કહે છે કે ફળની ઈચ્છા રાખવાથી આ પુષ્ટિ માર્ગીય ફળ છે ને એનો નાશ થાય છે. મારે પ્રભુની સેવામાં કોઈ પણ ફળની ઈચ્છા ન રાખવી. મર્યાદા માર્ગીય ફળ તો મળે જ, પણ પુષ્ટિ માર્ગીય ફળનો નાશ થાય છે. વાર્તામાં પણ આવે છે ને કે પેલું રાજાનો નોકર હતો, બચપનથી જ રાજાની સેવામાં હતો. રાજા પણ એને પુત્રની જેમ રાખતા. યુવાન થતા જ વિચાર આવ્યો કે અત્યાર સુધી તો મેં મફતમાં સેવા કરી, આજે તો રાજા પાસે કંઈક માગવું જ છે. આ બાજુ રાજાને પણ વિચાર આવ્યો કે આ નોકર આપણા પુત્રની જેમ આપણી સેવા કરે છે, સંતાનમાં આપણે માત્ર એક કુંવરી જ છે, જો આના લગ્ન આપની કુંવરી સાથે કરાવીએ તો આપનું ઘડપણ પણ સુધરે. હવે રાજા બીજા દિવસે નોકરને કંઈ કહે એ પહેલા જ નોકરે રાજા પાસે કંઈક માંગવાનું કહેતા રાજાએ હા પાડી. તો તેણે કોઈ દાસી સાથે લગ્ન કરી આપવાની વિનંતી કરી. આમ જો હવે અહીંયા જેને બીજું ફળ મળવાનું હતું, ઉત્તમ ફળ, એનાથી એ વંચિત રહી ગયો. આમ જેના લગ્ન રાજકુમારી સાથે થવાના હતા એને ખાલી દાસીનું જ અલ્પ સુખ મળ્યું.
જો ભગવાનમાં પ્રીત સહજ થાય તો આપોઆપ કુદરતી રીતે લૌકિક અને વૈદિકનો ત્યાગ થાય છે. એટલે કે લૌકિક અને વૈદિક એક સાક્ષી ભાવથી, કાપટ્ય ભાવથી થાય છે, અને વૈષ્ણવતા કે સેવા એ આપનો સહજ સ્વભાવ બની જાય છે. તેથી ભગવદ ભાવમાં ખૂબ વૃદ્ધિ થાય છે. આ જણાવતા શ્રી મહાપ્રભુજી 16 ગ્રંથમાં જણાવે છે કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતોન્યત્ર વિવર્જે. ચતુશ્લોકી ગ્રંથમાં પણ આ વાત જણાવતા કે છે કે જો ગોકુળના અધિપતિ એવા શ્રી ઠાકુરજીને સર્વાત્મ ભાવથી હૃદયમાં ધારણ કરીએ તો પછી લૌકિક અને વૈદિકનું આપણે શું પ્રયોજન છે? યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદય તથા કિમ અપરમ બ્રૂહિ લૌકિકે વૈદિકે. શ્રી રાયજી મહાપ્રભુજી કહે છે કે આપણા આ પુષ્ટિ માર્ગમાં શ્રવણાદિક એટલે કે શ્રવણ કે કીર્તન કરતા પણ એકમાત્ર દીનતા જ મુખ્ય છે. દીનતાથી જ લઘુ રાસમાંથી અંતર્ધ્યાન થયેલા પ્રભુએ પ્રગટ થઈને ગોપીજનોને પોતાના સ્વરૂપાનંદનું દાન કરાવી અને મહારાસ કર્યો હતો. દીનતા માટે વિનંતી કરતા અષ્ટસાપ સખાઓએ પણ ગાયો છે કીર્તનમાં કે દીન જાન મોહે દીજે શ્રી યમુનાજી, દીન જાન મોહે દીજે નંદ નંદન સદા વર માગો, ગોપિન કી દાસી મોહે કીજે. દૈન્ય થતા જ પ્રભુ એનાથી સંતુષ્ટ થાય છે. એ સિવાય અન્ય સાધનથી નહીં એ સમજાવતા શ્રી રાયજી મહાપ્રભુજી કહે છે નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમેવકમ હરિસ્તોષણ સાધનો. અને આમ દીનતાથી પ્રસન્ન થયેલા પ્રભુ સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરનાર જે ભક્તો આ પુષ્ટિ માર્ગમાં આવ્યા છે એવા ભક્તોનો દૈન્ય ભાવ પ્રભુ વધારે છે. લૌકિક વધારનારું અને ફળમાં પ્રતિબંધરૂપ થાય એવું મનમાં જે અભિમાન છે એનો નાશ કરે છે. આ જણાવતા શ્રી રાયજી મહાપ્રભુજી પોતાના ભાવ સાધક બાધક નિરૂપણ એ નામના ગ્રંથમાં જણાવે છે કે જ્યાં સુધી અભિમાન હોય છે ત્યાં સુધી ચિત્તની નિર્મલતા થતી નથી. કેવળ અભિમાનના ત્યાગથી પણ કામ ચાલવાનું નથી. દીનતાપૂર્વક અભિમાનનો ત્યાગ કરવામાં આવે ત્યારે જ હૃદયમાં શાંતિ મળે છે, અને ત્યારે જ ક્યારેય પણ ન મળે તેવું કાયમનું સુખ જીવને મળે છે. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં જલ્પાબેને 56 ભોગ વિશે 56 ભોગના કીર્તનને લઈને બહુ જ સુંદર 56 ભોગનો પ્રકાર બતાવ્યો. અન્નકૂટ ઉત્સવ શ્રી ગોવર્ધન પૂજાના અંગ સ્વરૂપે ભોગ આવે છે, જ્યારે 56 ભોગનો ઉત્સવ પ્રભુના વિવાહ લગ્નના અંગ સ્વરૂપે શ્રી રાધિકાજીની વિનંતીથી અને શ્રી વૃષભાનજીની આડીથી સમગ્ર નંદરાયનો પરિવાર શ્રી કૃષ્ણ બલદેવજી સહિત અને સમસ્ત વ્રજજનોને નિમંત્રણ આપી પોતાને ઘરે ભોજન કરાવે છે એવો ભાવ છે. તેથી 56 ભોગ મહોત્સવને બડો મનોરથ પણ કહેવાય છે. આ 56 ભોગના મનોરથને કીર્તનમાં ગદાધર દાસે બહુ જ સુંદર રીતે વર્ણવે છે. એમાં જણાવે છે કે ભોજન માટે ભાતના વ્યંજન, અનેક પ્રકારની સામગ્રી, પકવાન, એના પ્રકારનું વર્ણન અશક્ય છે. ખાટી, ખારી, તીખી, તુરી, મીઠી, કડવા સ્વાદની વગેરે 6 પ્રકારની વાત, પછી એમાં પણ ચૂસવા જેવી, ચાટીને આરોગાય તેવી, શેકીને તૈયાર કરેલી, દૂધમાં બનાવેલી, ઘીમાં બનાવેલી, શાક, સંધાણા, પાપડ, કચુંબર, રાયતા, દાળ, ભાત, અનેક પ્રકારની સખડી, અનસખડી, દૂધઘરની સામગ્રી, આ બધું કરીને ભોજન કરાવે છે. 56 ભોગ તો કહેવાય છે પણ એનાથી એનો ભાવ છે, પણ એનાથી અનેક ગણી સામગ્રી આવે છે. 56 ભોગ વિશે તો અનેક ભાવનું વર્ણન છે. શ્રી ઠાકુરજી ગિરિરાજજીને 7 દિવસ ધારણ કર્યા અને દરરોજ
અષ્ટયામ સેવાના ક્રમ પ્રમાણે 8 ભોગ આવે, તેથી 8 સતામ 56, એટલે કે 56 પ્રકારના ભોગ ધરવામાં આવે, એટલે એને 56 ભોગ ગણાય. શ્રી ગુસાઈજીના લાલ 7 અને નિધિ સ્વરૂપ 8, દરેક લાલ એક એક નિધિને એક ભોગ ધરાવે તો 8 ગુણ્યા 7 એટલે પણ 56 થાય, માટે 56 ભોગ કહેવાય. વ્રજ કમલ આકાર છે. કમલના ફૂલની પાંખડીઓની રચના એવી હોય છે કે એમાં પાંખડીઓનો ક્રમ 8, 16 અને 32 એવી રીતે હોય છે. આનો સરવાળો કરીએ તો પણ 56 થાય, માટે પણ 56 ભોગ. વ્રજમાં પ્રભુએ 11 વર્ષ અને 52 દિવસ બિરાજી વિવિધ 56 સ્થળોએ લીલા કરી છે, તેથી પણ 56 ભોગ. વલ્લભકુળના એક વરિષ્ઠ આચાર્યજીએ તો 56 ભોગનો બહુ સુંદર ભાવ બતાવ્યો છે. મધુરાષ્ટકમાં શ્લોક 8 અને દરેક શ્લોકમાં મધુરમ મધુરમ શબ્દ 7 વાર આવે, એટલે કે પ્રભુના માધુર્યના 8 ગુણ્યા 7 એટલે 56 કટોરામાં 56 પ્રકારના ભાવ આવે, માટે પણ 56 ભોગ. એમાં સુંદર માધુર્યનું વર્ણન છે, એ ભાવથી પણ 56 ભોગ કહેવાય. આ 56 બંને અંકનો જો સરવાળો કરીએ તો 11 થાય, એટલે 56 ભોગના વિશે આપણે આપણી 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું મન, આ બધું શ્રી ઠાકોરજીની સેવામાં લાવવાનું છે. આમ 56 ભોગના ભાવ તો અનેક રીતે વર્ણવેલા છે. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં ગીરાબેને શ્રી ગુસાઈજી પ્રભુચરણના 252 વૈષ્ણવો પૈકી ગણેશ વ્યાસ, ત્રિમાળી બ્રાહ્મણ કે જે પશ્ચિમમાં રહેતા હતા, તેમની વાર્તાનો ભાવ કહ્યો. આ ગણેશ વ્યાસના માતા પિતા નાનપણમાં જ ગુજરી જવાથી એઓ એમના કાકાને ત્યાં મોટા થયા. 20 વર્ષના થયા ત્યારે એક સંઘ મથુરા જતો હતો, એમની સાથે એ પણ ચાલ્યા. કેટલાક દિવસે મથુરા પહોંચ્યા. વિશ્રામ ઘાટ પર શ્રી ગુસાઈજીના સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થતા શરણે લેવાની વિનંતી કરી. તો શ્રી યમુનાજીમાં સ્નાન કરાવી નામ નિવેદન કરાવ્યું અને પોતાનું કર્તવ્ય પૂછતા ને પોતાની પ્રચારકી કરવાની અને ટેલ કરવાની સેવા આપી. ગણેશ વ્યાસ પ્રેમપૂર્વક સેવા કરતા. એકવાર શ્રી ગણેશ વ્યાસ શ્રીનાથજી માટે સામગ્રી લઈ જતા હતા, ત્યારે રસ્તામાં વરસાદ પડ્યો, તો ત્યાં નજીકના ગામ બહાર એક દેવીના મંદિરે મુકામ કર્યો. ત્યાંના લોકોએ કહ્યું કે રાત્રે અહીં જે રહે તેને આ દેવી ખાઈ જાય છે. તો ગણેશ વ્યાસે એની ચિંતા ના કરતા એ દેવીના મંદિરને ધોયું, દેવીના કાનમાં અષ્ટાક્ષર મંત્ર કહ્યો અને સૂઈ ગયા. દેવીએ ત્યાંના રાજાને સ્વપ્નમાં કહ્યું કે હવે મને બલિ મોકલશો નહીં, હું વૈષ્ણવ થઈ છું, તમે બધા પણ વૈષ્ણવ થાઓ. સ્વપ્નની વાત જાણી રાજા સવારે ગણેશ વ્યાસ પાસે દેવીના મંદિરે આવ્યા, બધી વાત પૂછી. પછી એમના સંગથી રાજા સહિત અનેક લોકો વૈષ્ણવ થયા, એ પણ શ્રી ગુસાઈજીના સેવક થયા. આ ગણેશ વ્યાસ જ્યારે પણ એમની ઉપર કોઈક કારણસર ગુસાઈજી ખીજવાતા, ગુસ્સે થતા, તો ગણેશ વ્યાસ ક્યારેય એમના ઉપર અભાવ ન લાવતા અને પોતાનું અહોભાગ્ય માનતા કે ગુસાઈજીએ મને એમનો કરીને જાણ્યો છે, માટે જ ખીજાય છે. એમના મૃત્યુ પછી ગુસાઈજીએ બીજા વૈષ્ણવોને કહ્યું કે અમે ગણેશ વ્યાસની પ્રશંસા એટલા માટે કરીએ છીએ કે વૈષ્ણવતા તો આને કહેવાય કે ગુરુ રીસ કરે, ખીજાય તો પણ અભાવ ન લાવવો. શ્રી ગણેશ વ્યાસ શ્રી ગુસાઈજીના આવા કૃપા પાત્ર ભગવદીય હતા કે ગુસાઈજીના ખીજાવાથી પણ અભાવ ન લાવતા. એમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. ત્યારબાદ કીર્તન દર્શનમાં હંસાબેને 3 કીર્તન લીધા. પ્રથમ કીર્તન 56 ભોગનું લીધું, ભોજન કરત ગોવર્ધન ધારી. બીજું કીર્તન વ્રતચર્યાનું લીધું, ગ્વાલિન માંગત વસન આપુને. ત્રીજું કીર્તન હિલગનું લીધું, જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર કૈસે ભાવે. ખૂબ જ આનંદ થયો. હવે પરમ પૂજ્ય જય જયશ્રીના ચરણામૃતમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મુરબી નિષાદભાઈને વિનંતી કરું. આજની મોક્ષદા એકાદશીના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.
અને ભગવત સ્મરણ ગીતા જયંતીની પણ આપ સૌને ખૂબ ખૂબ બધાઈ. શ્રી વલ્લભાધીશ. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. હરમેશની જેમ ખૂબ જ સરસ આપે રીકેપ લીધું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે 11 દર્શન કરીશું. વલ્લભાધીશ કી જય. જજશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. તેમજ સર્વ ભગવતી વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને આજની એકાદશીની વધાઈ. આજે માક્ષર શુદ્ધ 11, મોક્ષદા એકાદશી. આ એકાદશીનો મહિમા બ્રહ્માંડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિરની વાતચીતમાં વર્ણવવામાં આવ્યો છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ, માક્ષર શુદ્ધમાં આવતી એકાદશીનું નામ શું છે? મને તે કરવાની વિધિ તેમજ મહત્વ વિગતે સમજાવો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન, આ એકાદશીને મોક્ષદા એકાદશી કહે છે. આ એકાદશી કરવાથી બધા પાપોનો નાશ થાય છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે તુલસી પત્ર લઈને જો ભગવાનની ભક્તિ કરે તો પ્રભુ આથી અત્યંત પ્રસન્ન થાય છે. આ એકાદશી કરવાથી દરેકને વૈશ્ય તપ કરવા જેટલું પુણ્ય મળે છે. ઘણા વખત પહેલા વૈખાસન નામે રાજા હતો. તે કંપકા રાજ્યમાં રાજ કરતો હતો. રાજા તેના પ્રજાજનો પ્રત્યે ખૂબ જ પ્રેમાળ હતો. આ રાજ્યમાં ઘણા હોશિયાર બ્રાહ્મણો કે જેઓને વેદનું ખૂબ જ જ્ઞાન હતું, તેઓ રહેતા હતા. એક દિવસ રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં ગયા છે અને ત્યાં પારાવાર મુશ્કેલીઓથી પીડાય છે. આ બધું જોઈ અને રાજા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. બીજે દિવસે રાજાએ વિદ્વાન બ્રાહ્મણોની સભામાં પોતાની સ્વપ્નની વાત કરી. રાજાએ એમ પણ જણાવ્યું કે તેના પિતાએ તેને નરકમાંથી મુક્તિ અપાવવા વિનંતી કરી છે. જ્યારથી રાજાને આ સ્વપ્ન આવ્યું ત્યારથી તેને ચેન પડતું નથી અને રાજ્યનો કારભાર ચલાવવામાં આનંદ નથી આવતો. તેના પરિવારના સભ્યો સાથે પણ બેપરવાહીથી વ્યવહાર કરે છે. તે વિચારવા લાગ્યો કે જો તેના પિતા નરકની યાતનાઓ વેઠી રહ્યા છે તો તેનું જીવન, રાજ્ય સંપત્તિ, સામ્રાજ્ય અને કીર્તિ બધું જ વ્યર્થ છે. તેથી તેણે વિદ્વાન બ્રાહ્મણોને દત્તવરી વિનંતી કરીને કહ્યું કે મને એવો કોઈ રસ્તો બતાવો કે જેથી હું મારા પિતાના નરકની યાતનામાંથી છોડાવીને મુક્ત કરી શકું. રાજાની દત્તવરી વિનંતી સાંભળી બ્રાહ્મણોએ કહ્યું કે હે રાજા, અહીંથી થોડે દૂર પર્વત મુનિનો આશ્રમ છે. તે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જાણકાર છે. તો તમને તે તમારા સ્વપ્નની વાત સાંભળી અને ચોક્કસ ઉપાય બતાવશે. આ સલાહ સાંભળી રાજા વૈખાસન બ્રાહ્મણો અને પ્રજાજનોને લઈ પર્વત મુનિના આશ્રમે આવ્યા. જ્યારે પર્વત મુનિએ રાજાની ક્ષેમ કુશળતા પૂછી ત્યારે રાજાએ કહ્યું કે હે મુનિવર, આપની કૃપાથી અમે સુખી છીએ, પરંતુ આ રાજ્ય અને સારી સંપત્તિ હોવા છતાં હું ખૂબ જ મુશ્કેલીમાં છું. હકીકતમાં મારા મનમાં એક શંકા ઊભી થઈ છે અને તે આપ દૂર કરો. આપના ચરણ કમળમાં હું દંડવત કરું છું અને વિનંતી કરું છું. અને પછી રાજાએ તેની મુશ્કેલી અને સ્વપ્નની વાત વિસ્તારથી મુનિને કરી. રાજાના મુખેથી આ સમગ્ર ઘટના સાંભળ્યા પછી પર્વત મુનિ ધ્યાનમાં બેસી ગયા. થોડી વારમાં ધ્યાનમાંથી તેઓ ઊભા થયા અને રાજાને કહ્યું કે રાજા, તારો પિતા પૂર્વજન્મમાં ખૂબ જ કામી હતો અને તેથી આ જન્મમાં તેનો આ રીતે પતન થયું છે. હવે તમારે બધાએ તમારા પિતાની મુક્તિ માટે માક્ષર સુદમાં આવતી એકાદશીનું વ્રત કરી અને તારી પાસે ભેગી થયેલી ભક્તિ સંપત્તિનું તેને દાન કરવાનું છે. આ ભક્તિ સંપત્તિ એટલે કે પુણ્યની અસરથી તારા પિતાને નર્કની યાતનામાંથી મુક્તિ મળશે. પર્વત મુનિ પાસેથી આ વાત સાંભળી રાજા બધા સાથે મહેલમાં પાછો આવ્યો. આ પછી રાજાએ યોગ્ય સમયે તેની પત્ની અને બાળકો અને નોકરો સાથે માક્ષર સુદમાં આવતી મોક્ષદા 11 પૂરી શ્રદ્ધા અને વિધિથી પૂર્ણ કરી અને પોતાની બધી ભક્તિ નર્કની યાતના ભોગવતા પિતાને તેમની મુક્તિ માટે સમર્પિત કરી. પુણ્યની આ અસરને લઈ અને તેના પિતાને સ્વર્ગનું સુખ મળ્યું અને તેના પુત્રને આશીર્વાદ મળ્યા. હવે મોક્ષદા એકાદશીનું પુષ્ટિમાર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. વ્રજમાં પુષ્ટિ પુરુષોત્તમનું પ્રાગટ્ય એ વ્રજ ભક્તોનો પોતાનામાં નિરોધ સિદ્ધ કરવા અને સર્વના ઉદ્ધાર માટે થયું છે. પંચપર્વ અવિદ્યામાં ફસાયેલા જીવોને સંસારની અહંતા, મમતા, પ્રપંચોમાંથી મુક્ત કરાવી પોતાનામાં જીવની આસક્તિ વધારવા
વ્રજમાં પ્રભુએ પ્રગટ થઈ વિવિધ લીલાઓ દ્વારા વ્રજ ભક્તોનો નિરોધ સિદ્ધ કર્યો છે. પ્રભુએ વ્રજમાં પૂતના, તૃણાવર્ત, સક્તાસુર, અધાસુર, બકાસુર, ધનકાસુર, દાવાગ્નિપાન, કાલિયાદમન વગેરે શત્રુ રૂપે આવેલા અસુરોને મારી કેટલાકને મોક્ષ અને કેટલાકને ઉત્તમ ગતિ આપી છે. પુષ્ટિ પુરુષોત્તમે પૂર્ણ રૂપે પ્રગટ થઈ અને પોતાના પ્રમેય બળથી દૈવી જીવોનો ઉદ્ધાર તો કર્યો જ છે, પરંતુ પશુ, પક્ષી, અધર્મીઓ, પાપીઓ અને અસુરોને મોક્ષ પણ આપ્યો છે. પ્રભુની વિવિધ લીલાઓ લૌકિક રીતે અસુરોનો વધ કરી અને મોક્ષ આપ્યો છે, પરંતુ દરેક લીલા પાછળ ગુપ્ત રહસ્ય છે. પૂતના, તૃણાવર્ત, સક્તાસુર, દૈનકાસુર વગેરે અસુરો દરેક માનવીની અંદર એક કે બીજા પ્રકારે અવિદ્યા રૂપે મોજૂદ છે. આથી જ્યાં સુધી જીવ આ અવિદ્યામાંથી મુક્ત બની સંસારની અહંતા મમતા ન છોડે ત્યાં સુધી પ્રભુમાં નિરોધ સિદ્ધ થાય નહીં. તેથી જીવમાં રહેલી પંચપર્વ અવિદ્યા જેવી કે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપાધ્યાસ દૂર કરવા પ્રભુએ વ્રજમાં આ લીલાઓ કરી છે. પૂતના ગોકુળમાં બાળકોનો સંહાર કરવા આવી હતી. પૂતનાએ પ્રભુને પયપાન કરાવ્યું ત્યારે તેના પ્રાણ ચૂસી તેને ઉત્તમ ગતિ આપી. પ્રભુએ પૂતનાને મોક્ષ આપ્યો. તે દિવસ માક્ષર સુદ એકાદશીનો હતો. આથી માક્ષર સુદ એકાદશી પુષ્ટિ માર્ગમાં મોક્ષદા એકાદશી તરીકે ઓળખાય છે. પૂતના જેવી દુષ્ટ ભાવનાવાળી રાક્ષસી અને બીજા અસુરોને આકરી શિક્ષા કે દંડ કરવા પ્રભુ સમર્થ હોવા છતાં તેમને ઉત્તમ ગતિ અને મોક્ષ આપ્યો, કારણ કે સૌનો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી જ પ્રભુનો પ્રાદુર્ભાવ થયો છે. પૂતના મોક્ષની લીલા પાછળનું ગૂઢ રહસ્ય શું છે? પ્રભુએ સૌપ્રથમ પૂતનાનો વધ કર્યો અને તે પણ જન્મ પછી 6ઠ્ઠા દિવસે. આની પાછળનો ભાવ એ છે કે જો જીવે પ્રભુમાં નિરોધ સિદ્ધ કરવો હોય તો તેને પોતાનામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર રૂપી 6 અવિદ્યાઓ સૌ પ્રથમ દૂર કરવી પડે છે. જીવના આ 6 દોષોને લઈ અને તે અવિદ્યારૂપી પૂતના જેવો છે. પૂતના એટલે જ પવિત્ર નથી. આપણું શરીર પણ આ 6 પ્રકારની અવિદ્યા ક્ષેત્રોને લઈને પ્રભુની પ્રાપ્તિ કરવા પવિત્ર નથી. જો જીવ પૂતના રૂપી અવિદ્યામાંથી મુક્ત થાય તો પ્રભુમાં નિરોધ સિદ્ધ થાય છે. આ પ્રભુનું પ્રાગટ્ય અને અનેક લીલાના દૈવી જીવો અને માનવ જાતિ માટે આદર્શરૂપ છે. આમ મોક્ષદા એકાદશીનું પુષ્ટિ વૈષ્ણવો માટે ખૂબ જ મહત્વ છે. પૂતના મોક્ષની લીલા દ્વારા પ્રભુમાં નિરોધ કેવી રીતે સિદ્ધ થાય અને પ્રભુની ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો કેવી રીતે થાય તે સંબંધમાં પુષ્ટિ પુરુષોત્તમની આ લીલાના રહસ્યને સમજવું જોઈએ. માક્ષર સુદ 11 ગીતા જયંતિ તરીકે પણ ઉજવાય છે. મહાભારત યુદ્ધનો આરંભ કુરુક્ષેત્રમાં માક્ષર સુદ એકાદશીએ થયો હતો, જે આજે ગીતા જયંતિ તરીકે પણ ઉજવાય છે. યુદ્ધમાં પાંડવોનો વિજય ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને લઈને થયો હતો. યુદ્ધમાં જે સ્વજનો મૃત્યુ પામ્યા હતા તે બધા નરકમાં દુઃખ ભોગવતા હતા. આ બધાનું દુઃખ અર્જુને સ્વપ્નમાં જોયું. સ્વજનોને નરકના દુઃખમાંથી મુક્તિ અપાવવા જ્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું ત્યારે શ્રી કૃષ્ણે તેને માક્ષર સુદમાં આવતી એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. ત્યારે શ્રી કૃષ્ણના કહેવાથી અર્જુને માક્ષર સુદ એકાદશીનું વ્રત કર્યું અને આ વ્રતનું પુણ્ય ગત આત્માઓને અર્પણ કર્યું, જેથી પિતૃઓ અને પૂર્વજોને મુક્તિ મળી. આથી માક્ષર સુદ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહે છે. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, જે કોઈ પણ યોગ્ય રીતે જો આ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તો તે બધા પાપોમાંથી મુક્ત બને છે. બસ આટલું કહી મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નશાદભાઈ. હર હંમેશની જેમ આપણે 11 દર્શન કરાવ્યા બદલ ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને એ જણાવવાનું કે આપણે જેજેસીનું પ્રવાસ નેક્સ્ટ યર જુલાઈમાં ઓર્લાન્ડો ખાતે કથા 7 દિવસની કથા પણ થવાની છે. તો જે વૈષ્ણવો ઓર્લાન્ડો ફ્લોરિડા આવવાના હોય તો જરૂરથી આ કથાનો લાભ લેશો જુલાઈમાં. અને સાથે સાથે આપણો કેમ્પ જે આ વર્ષે
મોકૂફ રહ્યો હતો અનિવાર્ય સંજોગોને કારણે. So camp will be on July 29th to August 1st. Same hotel in New Jersey. Everything will be same. We will post again. પણ તો અગાઉથી જણાવીએ છીએ જેને કથાનો લાભ લેવો હોય આ ભાગવત કથા અને કથા ભાગવતજીનું પારાયણ પણ થવામાં આવશે તો એમાં પણ ભાગ લેવો હોય તેની માહિતીઓ probably by January we'll put it up. So definitely take advantage. કારણ કે સત્સંગ જેમ અગાઉ કહેતો હતો કે સત્સંગ એટલે ભગવાનને સાંભળવાનો એક અવસર છે, રાઈટ? સત્સંગમાં આવવું એ જ મોટું ફળ છે. ઘણા પૂછે છે કે આપણે સત્સંગ આપણે કલાક 1.5 કલાક કરીએ એમાં આપણને શું મળે? બટ ઇફ યુ રિયલી લિસન, કારણ કે ઠાકોરજી આપણે તો એટલા પવિત્ર હજી નથી થયા કે આપણે ઠાકોરજીને વાણી પણ સાંભળી શકીએ કે જોઈ શકીએ, પણ વૈષ્ણવો દ્વારા સત્સંગના માધ્યમ દ્વારા આપણને એ ભગવાનની વાણીનો લાભ મળે છે. તો આ સત્સંગનો લાભ એ જ છે કે આપણને એમાં બેસવા આપણને આપણી પર કૃપા થઈ છે. જો આટલા બધા વૈષ્ણવો છે આખી દુનિયામાં, પણ કેમ આટલા જ વૈષ્ણવો આમાં લાભ લે છે? કારણ કે એ કૃપાનો માર્ગ છે, આપણો પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે. તો ઘણીવાર આપણને વિચાર આવે કે આમ છે કેમ, પણ જો ઠાકોરજીમાં પૂરી શ્રદ્ધા હોય ને તો જીવનમાં બધું કાર્ય આપણું સફળ થઈ જાય છે અને સરસ રીતે થાય છે, જેની આપણને ખબર પણ નથી પડતી. અને જેમ હમણાં નૈશાદભાઈ કીધું આપણે માંગીએ કે દીપકભાઈ કીધું આપણે માંગીએ અને માંગવા કરતા ઠાકોરજી જે આપણને આપણા માટે જ હોય છે, એ આપણા ભલા માટે જ હોય છે, પણ આપણને એની જાણ નથી હોતી. તો રિયલી સત્સંગ એક બહુ જ આ જેજેશ્રીએ જે આપણને આપ્યું છે વૈષ્ણવ સંઘ વ્યવસ્થાના માધ્યમ દ્વારા આ સત્સંગનું પ્લેટફોર્મ, જેનાથી હરેક સ્ટેટના વૈષ્ણવ આપણને લાભ આપે છે, ડિફરન્ટ સ્ટેટ એવરી સત્સંગ. તો આપણે એટલો આભાર માનીએ તો ઘણીવાર દરેક સત્સંગમાં કહું છું. તો વી આર સો બ્લેસ્ડ ટુ હેવ સચ અ ગુરુ. I'm so blessed to be part of this and I'm sure કે બધા વૈષ્ણવનો લાભ લેશે. અને આપણા યુટ્યુબના માધ્યમ દ્વારા we have over 25,000 subscribers અને almost 12,000 10,000 વૈષ્ણવ are watching. So really આપણે જ્યારે રેકોર્ડિંગ મૂકીએ છીએ તો we feel proud કે એટલીસ્ટ ભલે લાઈવ ના આવી શકતા હોય અનિવાર્ય સંજોગોને કારણે, at least they go back and listen and hear about it. And that's a blessing to us by Jejeshri. અને ઠાકોરજીના આપણની પર ખૂબ ખૂબ કૃપા છે. અને હાલમાં જ આપણા ફ્લોરિડા ખાતે જે જેજેશ્રીએ પણ એનું એન્ડોર્સમેન્ટ કહી શકીએ કે લાલો મૂવીનું, તો ફ્લોરિડા ખાતે આપણે મૂવી લાવી રહ્યા છે. લાભાર્થી આપણી વ્રજધામ હવેલી અને વૈષ્ણવ સંઘ એકેડેમીના લાભાર્થી લાવી રહ્યા છે with the collaboration with Gujarati Samaj of Central Florida. So એ જ આપણું હાઉ ટુ એન્હાન્સ, હાઉ ટુ પાસ ઓન અને કેવી રીતે આપણે પુષ્ટિ માર્ગમાં લોકોને લાવવા અંદર. તો આવા બીજા ઘણા માધ્યમો છે જ્યાં જ્યાં સ્ટેટમાં આપણે હોય આપણે એ રીતે એનો લાભ લઈ શકીએ અને કેવી રીતે પુષ્ટિ માર્ગને આગળ વધારવાનો છે, કેવી રીતે વૈષ્ણવોને જાણ આપવી, કેવી રીતે આપણે મહાપ્રભુજીના જે આટલા ગ્રંથો છે કેવી રીતે જેજેશ્રીની વાણી દ્વારા આપણે સાંભળી યુટ્યુબના માધ્યમ દ્વારા કેટલું શીખીએ છીએ. તો આ સત્સંગ એ જ એક લાભો છે જેમાં આપણે સાથે મળી અને મહાપ્રભુજીના અને હરિરાયજી મહાપ્રભુજીના પણ આપણે ગ્રંથોનું અભ્યાન કરીએ છીએ. છેલ્લા 5 વર્ષથી આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. કેટલું સચોટ છે શિક્ષાપત્ર, એવરી એમાં બોધ છે, બધા માટે છે. ઇટ્સ લાઈક અ ગીતા ઓફ આપણા પુષ્ટિ માર્ગની. તો રિયલી આપણે લકી છે કે આપણને વૈષ્ણવ આનો લાભ આપે છે અને એ જ ભગવદ વાણી છે. 50 અક્ષરમાં તો કહીએ, કારણ કે આપણે હજી એ કક્ષા પર નથી પહોંચ્યા. 84 વૈષ્ણવ કે 252 કે આપણને સાક્ષાતનો અનુભવ થાય. તો રિયલી પાસ ઓન ધ મેસેજ ટુ જોઈન આપણા સત્સંગોમાં આવે, જાણ થાય, જેથી કરી અને એનો લાભ લે. અને આવી રીતે વૈષ્ણવ દ્વારા આપણને જે જાણકારી મળે છે રિયલી વી આર બ્લેસ્ડ વિથ જેજેશ્રીના આશીર્વાદથી આપણને આ બધો લાભ મળે છે. તો આટલું કંઈ મારી વાણીને આપશ્રીના ચરણોમાં સમર્પિત કરી અને હું નૈશાદભાઈને વિનંતી કરીશ કે હવે આપણે સત્સંગને આગળ પ્રારંભ કરીએ. વલ્લભાધીશ શકી છે. થેન્ક યુ અમિતભાઈ. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. તો આજે એનું દર્શન આપણને રાગિણીબેન કરાવશે. તો રાગિણીબેન. શ્રી વલ્લભાધીશ કી જય. જય જય શ્રીને દંડવત પ્રણામ.
वाला भगवदीय वैष्णव ने भगवत स्मरण श्री हरिराय प्रभु जी की जय। शिक्षा पत्र 34 पुष्टि भक्तिनी अवस्था साधन ए सर्वात्म भाव। श्री हरिरायजी महाराज મહાપ્રભુજી આ 34મા શિક્ષા પત્રમાં 33 શ્લોકો દ્વારા સેવાના બે પ્રકારો ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિનું નિરૂપણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણની સદા સેવ્ય છે અને તેનું ફળ પણ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. ભગવાન શ્રી કૃષ્ણની સેવા બે પ્રકારે થાય, ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિ. ચરણારવિંદની ભક્તિ એ દાસ ધર્મની ભક્તિ છે અને આ ભક્તિ દ્વારા ધર્મ વિશિષ્ટ પ્રભુ સાયુજ્ય ફળની પ્રાપ્તિ થાય છે. મુખારવિંદની ભક્તિ દ્વારા પ્રભુ સ્વતઃ પ્રાપ્ત થાય છે. વળી ભગવાનના અધરામૃતના સેવનરૂપ ફળની પણ પ્રાપ્તિ થાય છે. અહીં પુષ્ટિ ભક્તિની અવસ્થા સાધન અને સર્વાત્મ ભાવનું નિરૂપણ કર્યું છે. મંત્ર શાસ્ત્રમાં મંત્રના બીજ વિના કાર્યની સિદ્ધિ ન થાય. પુષ્ટિ માર્ગમાં દૈન્ય વિના કોઈ કાર્ય જ ન જ સંભવે. શ્રીમદાચાર્ય ચરણની કૃપાથી જ પુષ્ટિ માર્ગની પ્રાપ્તિ થાય, તેથી તેમનો જ આશ્રય કરો. સ્વાગીકૃતે નિર્વાહ પ્રભુણેવ વિધીયતે જીવા સ્વભાવતો દુષ્ટા હિ પ્રચલેષુ કંથ તથા અતો દંડ પ્રદાનેન પિતેવાચ રતિ પ્રભુ દંડોદપ્યનું ગ્રહત્વેન મંતવ્યસ્તુ તદાશ્રિતે. શબ્દાર્થ: જેમનો પ્રભુએ અંગીકાર કર્યો છે તેમનો નિર્વાહ નિશ્ચય પ્રભુથી જ થાય છે. જીવો સ્વભાવથી દુષ્ટ છે, એટલે તે પ્રમાણે કેવી રીતે ચાલી શકે? તેથી પ્રભુ પિતાની સમાન દંડ આપીને હિત કરે છે. તેથી ભગવદાશ્રયવાળાઓએ પોતાનો દંડ થાય તો પણ તે દંડને અનુગ્રહરૂપ માનવો જોઈએ. વિવેચન: પોતાના અંગીકૃત જીવોના નિર્વાહ પ્રભુ સ્વતઃ જ કરે છે, પરંતુ જીવ આ વાત જાણતા નથી, કારણ કે તેઓ સ્વભાવથી દુષ્ટ છે. શ્રી બાલબોધ ગ્રંથ શ્રી આચાર્યજીનું વચન છે કે જીવા સ્વભાવતો દુષ્ટા, અર્થાત જીવો સ્વભાવથી દુષ્ટ છે. શ્રી ઠાકોરજી નિજ અંગીકૃત જીવોનો નિર્વાહ પ્રથમથી કરતા આવ્યા છે, કરે છે અને કરશે. જીવને એક ક્ષણ પણ દુર્સંગ પ્રાપ્ત થાય તો મન તે ક્ષણમાં કંઈ જુદું જ થઈ જાય. તેથી નિર્વાહ તો પ્રભુ કરે ત્યારે જ થાય છે. જેમ માતા પિતા અજ્ઞાની બાળકોની રક્ષા અગ્નિલાદિકથી દંડ કરીને પણ કરે છે. જીવ સ્વભાવથી દુષ્ટ છે, તેથી પોતાનો ભૂલ સમજતો નથી, પણ પ્રભુ તો દંડ એવા ઉદ્દેશથી કરે છે કે તે પુનઃ તેવી ભૂલ જીવ કરતો, એટલે શ્રી નંદરાયજીને પણ અંબિકા પૂજનરૂપ અન્યાશ્રયમાંથી નિવૃત્ત કરવા પ્રભુએ સર્પદંશ રૂપ દંડ આપ્યો. તેથી ભગવદીએ પોતાને દુઃખ થાય એમાં પણ ભગવદનું ગ્રહ જ સમજવું. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે દંડ સ્વકીયતા મત્યેત્યેવ ચેદિષ્ટમેવ ન અસ્માસુ સ્વીયતા મત્વા યત્ર કુત્ર યદા કદા. અર્થાત કે પ્રભુ આપ અને અમને આપના નિર્જન સંજીવ દંડ આપશો તો તે દંડ અમને ઇષ્ટ જ છે. જ્યાં ત્યાં અને જ્યારે ત્યારે આપ અમને આપના માનીને જ દંડ દેશો. આ પ્રકારે દંડ પણ કૃપારૂપ છે, તેથી આશ્રય ન તજવું. દંડદાન સ્વકીયેષુ પરકીયે વ્યુપેક્ષણમ આતિરેવાત્ર સતતમ ભાવ્યા કૃષ્ણ પરોક્ષતઃ. શબ્દાર્થ: પ્રભુ સ્વકીય જનોને દંડ આપે છે
અને પારકાની ઉપેક્ષા કરે છે. અત્ર સતત આરતી જ કર્તવ્ય છે, કારણ કે શ્રી કૃષ્ણ પરોક્ષ છે. વિવેચન: જે ભક્તને પ્રભુ પોતાનો કરે છે તેને જ દંડ આપે છે, અને તે જે સંસારમાં આસક્ત પ્રવાહી સૃષ્ટિ છે તેમની ઉપેક્ષા કરે છે તેમને દંડ આપતા નથી, પણ ઉલટાના લૌકિક ફળ દાન કરી તેમને લૌકિકમાં વધારે ને વધારે આસક્ત કરે છે. દંડ રક્ષણને અહીં છે અને લૌકિકમાં પણ તેમ જ છે. જે પોતાનું હોય તેને જ દંડ આપી રક્ષવામાં આવે છે, અન્યની ઉપેક્ષા થાય છે. રાસ પંચાધ્યાયીમાં અર્તીને અર્થે પ્રભુ અંતર્ધ્યાન થયા હતા, તેમ આ પુષ્ટિ માર્ગમાં તેરા છે તે આરતી વધારવાને અર્થે છે. આરતી વિના પ્રભુ સ્વરૂપાનંદનો અનુભવ કરતા નથી. અત્ર ભક્તાર્થી દસ્તયેવ મુદિતો હિ હરિભર્વેત સભાવવતામેવ ભાવવૃદ્ધિયર્તો ભવેત. શબ્દાર્થ: આ પુષ્ટિ માર્ગમાં પ્રભુ ભક્તોની આરતીયુક્ત દ્રષ્ટિથી જ પ્રસન્ન થાય છે. તેથી ભાવયુક્ત વૈષ્ણવનો સંગ કરવો કે જેથી ભાવની વૃદ્ધિ થાય. જેમ જેમ ભક્ત આરતી ક્લેશ વધારે અને વધારે કરતો જાય છે તેમ તેમ તે ભક્તને જોઈને ભગવાન વધારે ને વધારે પ્રસન્ન થાય છે. તેથી ભાવયુક્ત ભગવદીઓનો સંગ કરવો કે જેથી ભાવ સત્વર વૃદ્ધિ થાય. શ્રી મહાપ્રભુજી કહે છે કે કિલસ્ય માનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વ નિજાનંદ હૃદયસ્થ નિર્ગતો બહિ. જ્યારે પ્રભુ નિજ ભક્તોને તાપ ક્લેશથી પીડાતા જુએ છે ત્યારે પોતે કૃપાયુક્ત થાય છે, અને ત્યારે જ હૃદયમાં સ્થિત થયેલો સર્વ નિજ આનંદ બહાર નીકળે છે. એટલે કે તાપ ક્લેશથી હૃદયમાં બિરાજતા આનંદરૂપ પ્રભુ બહાર પ્રગટે છે. વ્યાદ્રશ્યાગ્રે યથા દેહી તથા દુસંગતો વિભેદ. દુસંગ એવ ભાવસ્ય નાશક સર્વથા મતા. શબ્દાર્થ: જેમ વ્યાદ્ર એટલે વાઘની પાસે જીવ ભય પામે છે, તેમ દુર્સંગથી ભય રાખવો. દુર્સંગ જ સર્વથા ભાવનો નાશક છે એમ માનવું. વિવેચન: જેમ વાઘની પાસે શરીરનો નાશ થાય છે તેમ દુર્સંગ ભગવત ભાવનો નાશ કરે છે. તેથી જેમ વાઘથી બીતા રહીએ છીએ તેમ ભગવત ભાવની તેની રક્ષા કરવી. દુર્સંગત અસત્યુતા સર્વે શ્રુતા હિ ભરતાદય. દુર્સંગનજ દોષાભ્યામબુધ ભીષ્મો બહિર્મુખ. શબ્દાર્થ: દુર્સંગથી ભરતાદિક સર્વે અધોગતિ પામ્યા છે એનું શ્રવણ થાય છે. દુર્સંગ તથા અન્નથી ઉત્પન્ન થયેલા દોષોને લીધે ભીષ્મ બહિર્મુખ થયા છે, અર્થાત શ્રી ઠાકોરજીની સાથે યુદ્ધ કરવા તત્પર થયા. વિવેચન: અનેક જીવો દુર્સંગથી ભગવત ધર્મમાંથી પડ્યા છે. શ્રી ભાગવતમાં ભરતને મૃગના સંગથી 3 જન્મનો અંતરાય મોક્ષમાં થયો હતો, અને ભીષ્મ પિતામહ જેવા ભગવદીયને પણ દુર્યોધનના દુષ્ટ અન્નના ભક્ષણને લીધે એવો દોષ પ્રાપ્ત થયો કે એવા ભીષ્મ ભક્તને પણ ભગવાનની સામે યુદ્ધ કરવાનો પ્રસંગ આવ્યો. આ પ્રકારે દુર્સંગ તથા દુષ્ટ અન્ન ભક્ષાદી દોષથી ભગવદીઓનો અધપાત થાય છે, તો આધુનિક જીવોની દુર્દશા થાય એમાં તો શું કહેવું. લૌકિકાભિનિવેશાતુ મનોનિષ્ઠાસન સદા અલૌકિકસ્તુ તદભાવસ્તે નાપી ચ વિનશ્યતિ. શબ્દાર્થ: લૌકિકમાં આવેશ કરવામાંથી મનને સદા દૂર કાઢતા રહેવું જોઈએ, કારણ કે લૌકિકમાં આવેશ થવાથી અલૌકિક ભાવ પણ નાશ થાય છે. વિવેચન: જ્યાં જ્યાં લૌકિકમાં મન આસક્ત થાય તે સર્વને દુર્સંગ જાણવો. માટે આવેશ જ્યાં જ્યાં થાય અને તેના સંગથી થાય તે સર્વનો ત્યાગ કરવો અને ત્યજી ભગવત ભાવની રક્ષા કરવી.
ક્ષણે ક્ષણે લૌકિકથી ભગવત ભાવનું રક્ષણ કરવું તો જ ભાવ રહે છે. વૈરાગ્ય પરિતોષો ચ હૃદિ ભાવ્યો નિરંતરમ તદભ્યાસાતુ મનસ કદાચિન્ન ગર્તિ સ્તત કામાભાવાય વૈરાગ્ય ચેતસી સર્વથા પરિતોષ રત્વ લોભાય ભક્તો તાવેવ બાધકો. શબ્દાર્થ: હૃદયમાં નિરંતર વૈરાગ્ય અને સંતોષ ભાવના કરવી, કારણ કે તેમના અભ્યાસન કોઈક દિવસે મન લૌકિકમાંથી નિવૃત્ત થશે. કામના અભાવને અર્થે વૈરાગ્યનું ચિત્તમાં સર્વથા ચિંતન કરવું, અને સંતોષ તો લોભના અભાવને અર્થે રાખવો, કારણ કે એ ઉભય જ ભક્તિમાં બાધક છે. વિવેચન: દુસંગ દોષનો નાશ કરવા વૈરાગ્ય અને સર્વ પ્રકારે સંતોષ આ ઉભય નિરંતર હૃદયમાં ધારણ કરવા. સર્વલૌકિક વિષય તથા દેહ સંબંધી પદાર્થોમાં વૈરાગ્ય રાખવો અને સહેજમાં પ્રાપ્ત થયેલા પદાર્થોથી મનમાં સંતોષ રાખવો. આમ અભ્યાસ રાખવાથી દુર્સંગથી બચી શકાય છે. મનમાં દ્રઢ વૈરાગ્ય રાખવાથી કામાદિક વિષયના નાશ થાય છે અને સંતોષથી લોભનો નાશ થાય છે. આ ઉભય દોષ ભક્તિ માર્ગમાં બાધક છે, તેથી એમનો ત્યાગ કરવા, વૈરાગ્ય અને સંતોષ રાખવા. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રાગિનીબેન. ખૂબ જ સરસ રીતે આપણે સમજાવ્યું. ખૂબ ખૂબ આનંદ થયો. હવે આપણે ઉત્સવ દર્શન કરીશું. આજનું ઉત્સવ દર્શન આપણને જાસ્મીનીબેન કરાવશે. તો જાસ્મીનીબેન. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી દ્વારકેશ લાલ પ્યારે કી જય. જય શ્રીના ચરણ કમળમાં કોટી કોટી દંડવત પ્રણામ. અને આજને ગીતા જયંતિને બધાને ખૂબ ખૂબ બધાઈ, અને સર્વ વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ગીતાજી માટે આદિ શંકરાચાર્યજીએ એમના સુપ્રસિદ્ધ ચરપટ પંજરિકા સ્ત્રોતના એક શ્લોકની શરૂઆતમાં લખ્યું છે: ભગવદ્ ગીતા કિંચિંતિતા ગંગાજલ લવણ કણ પિતા. અર્થાત ભગવદ્ ગીતાનું થોડું પણ અધ્યયન કરનાર અને આચરણમાં મૂકનાર અને પવિત્ર ગંગાજળના એક ટીપાનું પણ આચમન કરનારને યમયાતના ભોગવવી પડતી નથી. એટલે કે એના માટે મોક્ષના દ્વાર ખુલી જાય છે. આદિ જગતગુરુએ ગીતાજીની તુલના મોક્ષદાયીની ગંગાજી સાથે કરીને આપણી સમક્ષ શ્રીમદ ભાગવદ્ ગીતાનું મહાત્મ્ય ઉજાગર કર્યું છે. ભગવાન વિષ્ણુના ચરણ કમળમાંથી વહીને સ્વર્ગમાંથી પૃથ્વી પર ગંગાજીનું અવતરણ થયું, તો બીજી તરફ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી પ્રગટેલી ગીત ગંગા રૂપે શ્રીમદ ભાગવદ્ ગીતા પ્રવાહિત થઈ. ગીતા એ તો સ્વયં શ્રી કૃષ્ણની વાણી છે. એ વાણી સમગ્ર માનવજીવનના કલ્યાણ અર્થે જ પ્રવાહિત થઈ હતી. 5000 વર્ષ પૂર્વે કુરુક્ષેત્ર મેદાનમાં મહાસંવારક મહાભારતના યુદ્ધના પ્રારંભે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ પહેલા જ તન મનથી હારી જઈને શોકમગ્ન થઈ માથે હાથ દઈને બેસી ગયેલા મહાન યોદ્ધા અર્જુનની તમામની શંકાઓનું સમાધાન કરવા જે દિવ્ય વાણી ઉચ્ચારી તેને યુદ્ધ કરવા પ્રવૃત્ત કર્યો હતો. એ ભગવત વાણી એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. અર્જુનના સવાલો એક યોદ્ધાને છાજે એવા હતા. શ્રી કૃષ્ણ સિવાય એના એક પણ સવાલનું કદાચ કોઈ ત્યારે સમાધાન ન કરી શક્યું હોત. અર્જુને પ્રશ્નોની હારમાળા સર્જી દરેક પ્રશ્નના ઉત્તરના અંતે શ્રી કૃષ્ણ પાદપૂર્તિ કરતા. તસ્માદ યુધસ્વ ભારતમ. તસ્માદ ઉત્તરના અંતે શ્રી ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચય. હું કુંતી પુત્ર અર્જુન કુંતી પુત્ર અર્જુન હવે ઊભો થા અને યુદ્ધ કર. શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો આ સંવાદ જેમ ભગવાને પાર્થની તમામ શંકાઓનું નિવારણ કર્યું. માક્ષર સુદ એકાદશીના દિવસે કુરુક્ષેત્રના રણમાં
ભગવાનના શ્રી મુખેથી વહેતી થયેલી જ્ઞાન સરિતા આજે પણ માનવને આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી સરળતાથી પાર ઉતારે છે. ગીતા માત્ર પુસ્તક નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણનો અક્ષરદેહ છે. આ સંસારમાં પ્રત્યેક માણસ ચિંતા અને સંકટથી લગભગ ઘેરાયેલો છે. અર્જુનના જેવી જ મનોદશામાં જીવતા માણસ માટે શ્રીમદ ભગવદ્ ગીતા આશાનો દીપક છે. એટલે જ ગીતા હિન્દુ ધર્મનું પવિત્રમ ધર્મ પુસ્તક પ્રસ્થાપિત થયું છે અને પ્રત્યેક ભારતીય હૃદયમાં બિરાજે છે. માગસર સુદ એકાદશીએ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા બોધ આપ્યો એટલે એ દિવસને આપણે ગીતા જયંતિ તરીકે ઉજવીએ છીએ. વિશ્વભરમાં શ્રીમદ ભગવદ્ ગીતા જ એક એવું પુસ્તક છે કે જેની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાય છે. દુનિયામાં અનેક શ્રેષ્ઠ પુસ્તકો છે, ગ્રંથો, મહાગ્રંથો છે, પરંતુ ગીતા સિવાય કોઈ પુસ્તકની જન્મ જયંતિ ઉજવાતી નથી. ગીતા માનવ જીવનનો મેનેજમેન્ટનું ગીત છે. જીવનના પ્રત્યેક વણ ઉકેલ્યા પ્રશ્નોને ઉત્તરો શ્રી ગીતામાંથી જ મળશે. એટલે જ આજે વિશ્વભરમાં વિદ્વાનો ભગવાન શ્રી કૃષ્ણને લાઈફ મેનેજમેન્ટ ગુરુ તરીકે વંદે છે. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના રૂપમાં એક એવું અનુપમ અને ગુહ્યતમ શાસ્ત્ર પુસ્તક પ્રસ્તુત કર્યું છે જેના પ્રત્યેક શબ્દમાં સદુપદેશના દર્શન થાય છે. ગીતા મહાભારતનો એક જ હિસ્સો છે. વેદ વ્યાસજીએ મહાભારતમાં ગીતા બોધનું વર્ણન કર્યા બાદ ગીતાજીનું મહાત્મ્ય દર્શાવતા કહ્યું છે, ગીતા સુગીતા કર્તવ્યા કિમન્ય શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્માભસ્યમ મુખપદ્યાત વિનિસૃત. ગીતાનું સુયોગ્ય પઠન મનન કરીને એ મુજબ આચરણ કરવામાં આવે તો બીજા કોઈ શાસ્ત્રને વિસ્તારથી સમજવાની જરૂર જ નહીં રહે, કારણ કે સ્વયં ભગવાન વિષ્ણુના મુખકમળમાંથી એ વહેતી થઈ છે. ગીતામાં કર્મયોગ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી છે. આ સંસારમાં આવતા પ્રત્યેક માણસને કર્મ કરવું જ પડે છે. કર્મ કર્યા સિવાય તે પોતાનું ગુજરાન પણ ન ચલાવી શકે. બીજી વાત એ કે કોઈ પણ કર્મ કરશો તેનું ફળ નિશ્ચિત મળશે જ. કર્મ વેઠ ઉતારીને કરો તો ઠપકો મળે અને ઉત્તમ પ્રકારે કરવામાં આવે તો લાભદાયક ફળ મળે. બીજું કર્મ જ માણસને બંધનમાં મૂકે છે અને કર્મ જ મુક્તિ આપે છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચનમ મા કર્મ ફલે હેતુ ભૂર્મા સંગોસ્વ કર્મણિ. કર્મ કરવાનો જ તારો અધિકાર છે. કર્મના ફળનો હેતુ મુજબ કર્મ ન કરતા ફળની અપેક્ષા રાખ્યા વિના કર્તવ્ય બુદ્ધિથી જ કર્મ કરવાની ગીતાકારની આજ્ઞા છે. કર્મનું ફળ તો નિશ્ચિત રૂપે જ મળશે જ. હિન્દુ ધર્મમાં વિવિધ ધર્મગ્રંથો, વેદો, પુરાણો આદિના અધ્યયન એના આધારે પૂજા વિધિ કરવા માટે જ્યારે કેટલાક બંધનો પ્રવર્તતા હતા તેવા સમયે જે ઈશ્વરના સાક્ષાત્કાર માટે કે પરમ પ્રાપ્તિના સાધન માટે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા જ્ઞાનના દ્વાર તમામ જાતિના લોકો માટે ખુલ્લા મૂકી દીધા હતા. ગીતાના અધ્યયન 9ના 32મા શ્લોકમાં આ સ્પષ્ટ કરાયું છે, માહિ પાર્થ વ્યભિચિત્યમ યેપિષુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્ય તથા શુદ્ધાસ્તેપી યાન્તિ પરાગતિમ. ભગવાને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે વેપારી સ્ત્રી, શુદ્ધ સ્ત્રી, અધમ યોનિમાં જન્મેલા મનુષ્યો પણ પરમ ગતિ પામવા માટે યોગ્ય છે. મોક્ષ મેળવવા માટે મનુષ્યના ધંધા કે જાતિ પર કોઈ જ આધાર રહેતો નથી. અલબત્ત અંતઃકરણની શુદ્ધિ જે એ માટે આવશ્યક છે. આમ સમાજના તમામ લોકો માટે મોક્ષના દ્વાર ખુલ્લા છે. અત્યંત દુરાચારી મનુષ્ય પણ મનને અનન્ય ભક્તિભાવ સાથે ભજે તો તેને સજ્જન માનવો. ગીતાકાર કહે છે કે ન મેં ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત કદી નાશ નહીં પામે. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોત્રશ્યામિ મા શુય.
હું તેને તમામ પાપોમાંથી મુક્તિ આપીશ, માટે તું ચિંતા ન કરીશ. અલબત્ત ભક્તિ કરનાર ભક્તો પણ કેવા હોવા જોઈએ એની પણ શ્રી કૃષ્ણએ સ્પષ્ટતા કરી જ છે. જે કોઈનો દ્વેષ કરતો નથી, જીવ માત્રનો દયાળુ મિત્ર હોય, પોતાને સ્વામી ન માને, અહંકાર ન કરે, સુખ અને દુઃખમાં સમાન રહે, સહિષ્ણુ તથા સંતુષ્ટ હોય વગેરે ગુણો ધરાવતા ભક્ત મને બહુ પ્રિય છે. સુવિચારું જીવન જીવવા, સરળતાથી ઈશ્વર વિમુખ થવા માટે મુક્તિનો માર્ગ દર્શાવવાનો શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ સમગ્ર માનવ જાત ઉપર માટે ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. જાસ્મીને બેન, ખૂબ જ સુંદર રીતે આપે ગીતા દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ થયો. આમાં એક વસ્તુ જરા મારે એડ કરવી છે કે હમણાં જ જાસ્મીની બેને કહ્યું કે કર્મ કરવાનું, પણ ફળની આશા નહીં રાખવાની, કે ફળ પર આપણો અધિકાર નથી. એમાં ઘણીવાર બે વસ્તુ મિક્સ થઈ જાય છે. કહેવામાં એવું આવે છે કે ફળ પર તારો અધિકાર નથી, બરાબર છે, પણ ફળની આશા ના રાખ. એ બે વસ્તુ ભેગી થાય છે. જો ફળની આશા તો રાખે જ બધા, કારણ કે આજે જો તમે સ્ટોર ચાલુ કર્યો તો તમને આશા તો હોય જ કે સ્ટોરમાંથી નફો થશે, કે સ્ટોરમાંથી ફળ તો મને સારું મળશે જ. પણ ફળ પર આપણો અધિકાર નથી. અધિકાર કોના છે? ગ્રાહકો પર છે. ગ્રાહકો આવશે અને ગ્રાહકો જ આપણને ફળ આપશે, પણ આશા દરેક રાખે છે. એટલે ખાસ એમાં બે ઓપિનિયન ડિફરન્ટ આવે છે કે ફળ પર આશા નથી અને ફળ પર અધિકાર નથી. તો ખરેખર તો ફળ પર આપણો અધિકાર નથી, આશા તો બધાને હોય જ છે. તો બસ આટલું જ. હવે આપણે વાર્તાજી દર્શન કરીશું. આજે વાર્તાજી દર્શનમાં 252 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ. તો આજે વાર્તાજી દર્શન આપણને શેફાલીબેન કરાવશે. તો શેફાલીબેન. વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને આજના એકાદશીના જય શ્રી કૃષ્ણ. વાર્તા પ્રસંગ 15. શ્રી ગુસાઈજીના સેવક હરિદાસ બ્રાહ્મણ, જેમને ભાગવત સાંભળતા આવી તેમની વાર્તા. આ હરિદાસ ગુસાઈજીની ખવાસી કરતા. એક વખતે શ્રી હરિદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ, આપના શ્રીમુખથી કથા સંભળાવો. સાંભળવાનો મારો મનોરથ છે, તો કૃપા કરી મને કથા સંભળાવો. ત્યારે શ્રી ગુસાઈજીએ હરિદાસને આજ્ઞા કરી, તું ઉજ્જૈન જા, તને કૃષ્ણ ભટ્ટ ભાગવત સંભળાવશે. મને તો કથા કરવા માટે અડધી ઘડી ફુરસદ મળે છે. ભાગવત ક્યાં સુધી કહું? રોજનો એક પહોર અવકાશ હોય તો ભાગવત 5 વર્ષે પૂરી થાય. માટે તું કૃષ્ણ ભટ્ટની પાસે જા, તને તે સારી રીતે શ્રી ભાગવત સંભળાવશે. ત્યારે ગુસાઈજીનો પત્ર કૃષ્ણ ભટ્ટ પર લખાવી હરિદાસ શ્રી ગુસાઈજીથી વિદાય લઈ ચાલ્યા અને કેટલેક દિવસે ઉજ્જૈન જઈ પહોંચ્યા અને કૃષ્ણ ભટ્ટને મળ્યા. ગુસાઈજીનો પત્ર કૃષ્ણ ભટ્ટને આપ્યો. તેમને અતિ આનંદ પામી તે પત્ર માથે ચડાવી વાંચ્યો. પછી હરિદાસે કહ્યું, મેં ગુસાઈજીની વિનંતી કરી હતી કે મને શ્રી ભાગવત સંભળાવો. ત્યારે આપશ્રીએ મને આજ્ઞા કરી કહ્યું કે તું ઉજ્જૈન જા, તને કૃષ્ણ ભટ્ટ શ્રી ભાગવત સંભળાવશે. કૃષ્ણ ભટ્ટે કહ્યું, આવતીકાલે શુભ દિવસ છે, એટલે કાલથી કથા શરૂ કરીશું. બીજે દિવસે કૃષ્ણ ભટ્ટે પ્રમર્ગીતનો પ્રારંભ કર્યો. તેનો પ્રસંગ ચાલ્યો. તે સાંભળતા જ હરિદાસને મૂર્છા આવી. તે એક પ્રહર રહી. પછી સાવચેત થયા એટલે કૃષ્ણ ભટ્ટે પોથી બાંધી. ત્યારે હરિદાસે કહ્યું, આગળ કહો. ત્યારે હરિદાસે કૃષ્ણ ભટ્ટને કહ્યું, હું બીજો પ્રશ્ન કહું તો ગુસાઈજીને શો ઉત્તર આપીશ. ત્યારે હરિદાસ કૃષ્ણ ભટ્ટની વિદાય લઈ શ્રી ગોકુલ ગુસાઈજી પાસે આવી દંડવત પ્રણામ કરી બધા સમાચાર કહ્યા. ત્યારે ગુસાઈજી ચૂપ રહ્યા. પછી હરિદાસ પહેલા જ પ્રમાણે ગુસાઈજીની પહેલાની જેમ ગુસાઈજીની ખવાસી કરતા હતા તે પ્રમાણે કરવા લાગ્યા. એકવાર એક વૈષ્ણવે ગુસાઈજીને 1 રૂપિયો ભેટ ધર્યો. તે રૂપિયો ગુસાઈજી આગળ મૂકેલો હતો. પછી ગુસાઈજી પોતે તો ભીતર ભોજન માટે પધાર્યા. આ ભોજન કરીને બેઠકમાં પધાર્યા. પછી હરિદાસને પૂછ્યું, હરિદાસ, અહીંયાથી પેલો રૂપિયો ક્યાં ગયો? હરિદાસે કહ્યું, મહારાજ, તાકામાં મૂક્યો છે.
આપશ્રીએ આથી હરિદાસને શિખામણ આપી કે હરિદાસ દ્રવ્ય પડી રહેવા દેવું જોઈએ. આ શિખામણ હરિદાસે માની લીધી. એકવાર ગુસાઈજી ભોજન કરવા પધાર્યા. તે વખતે એક ચાદર ધોઈને હરિદાસને સૂકવવાની આજ્ઞા કરી અને આપ ભોજન માટે પધાર્યા. હરિદાસે તે વખતે શૈયા બિછાવતા હતા. તે વેળા એક નાગર બ્રાહ્મણી તેમની જોડે વાતો કરવા લાગી. તેને વાતોમાં હરિદાસ ચાદર સૂકવવાનું ભૂલી ગયા. આ બે જણ વાતો કરતા હતા એટલામાં શ્રી ગુસાઈજી ભોજન કરી પધાર્યા. હરિદાસને દૂરથી વાતો કરતા જોયા એટલે આપ ઊભા રહ્યા. પછી તે બ્રાહ્મણી તો વાતો કરી ઉઠીને ગઈ. ત્યારે આપ શ્રી બેઠકમાં પધાર્યા અને હરિદાસને પૂછ્યું, હરિદાસ, ચાદર હજી સૂકવી નથી? ત્યારે હરિદાસે પ્રભુને વિનંતી કરી, મહારાજ, તે બાઈની વાતમાં એક સુધ ભૂલી ગયો છું. ત્યારે ગુસાઈજીએ હરિદાસને એવી આજ્ઞા કરી, આજ કેળે કોઈ સ્ત્રી જોડે વાત કરીશ નહીં. તે દિવસે હરિદાસ કોઈ સ્ત્રી જોડે વાત કરતા નહીં. તે ગુસાઈજીના એવા કૃપાપાત્ર ભગવતી હતા, તેમની વાર્તાનો પાર નથી. તેથી તેમની વાર્તા ક્યાં સુધી લખીએ? આ હરિદાસ લીલામાં સરલા છે, રતિકલાનો રાજસભાવ છે. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ શેફાલીબેન. ખૂબ જ સુંદર આપે વાર્તાથી દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે કીર્તન સાંભળીશું. આજે કીર્તન આપણને ફરીથી જાસ્મીનીબેન સંભળાવશે. તો જાસ્મીનીબેન. શ્રી વલ્લભાધીશ કી જય. આપણે ગુસાઈજી પ્રભુચરણનો પ્રાગટ્ય ઉત્સવ આવે છે એટલે હું વધાઈ લઉં છું. શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં, ભક્ત ચાંદની છાય રહી. શ્રી વિઠ્ઠલનાથ, શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં, ભક્ત ચાંદની છાય રહી. શ્રી વિઠ્ઠલનાથ અંધકાર જાકે मन के मिट गए, सो तो पिया मन बाई लग. श्री विठ्ठलनाथ निस दिन नाम जपत रटया मुखते, श्री वल्लभ विठ्ठलेश कही. चित स्वामी गिरिधरन श्री विठ्ठल, चित स्वामी गिरिधरन श्री विठ्ठल. अब जो भई सो कब न भई. श्री विठ्ठलनाथ, श्री विठ्ठलनाथ चंद उग्यो जग में, भक्ति चांदनी, भक्ति चांदनी, भक्ति चांदनी छाय रही. श्री विठ्ठलनाथ. श्री गुसाईजी परम दयाल की जय. જય શ્રી કૃષ્ણ જાસ્મીનીબેન. ખૂબ જ સુંદર કીર્તન લીધું. ખૂબ ખૂબ આનંદ થયો. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. તો આજે આપણને બધા વૈષ્ણવોને આટલો સરસ લાભ આપવા બદલ શિકાગોના વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. જાસ્મીનીબેનનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે આ બધાને ભેગા કરી અને સત્સંગમાં લાભ અપાવડાવ્યો. આપણો આના પછીનો સત્સંગ 15મી ડિસેમ્બર સોમવારે સફલા એકાદશી નિમિત્તે છે. તો હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. તો આશ્રયપદનું ગાન આપણે કરીશું. આશ્રયપદ આજે આપણને શિલ્પાબેન સંભળાવશે. તો શિલ્પાબેન. વલ્લભાધીશ કી જય. આજની 11 બધાને જય શ્રી કૃષ્ણ. ત્રડઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, દ્રઢઈન ચરણ કેરો
ભરોસો દ્રઢહીન ચરણન કેરો શ્રી વલ્લભ નખચંદ્ર જટાબિન સબ જગ માય અંધેરો साधन और नहीं या कली में जासो होतनी बेरो सुर कहा कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢહીન ચરણન કેરો દ્રઢહીન ચરણન કેરો. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ શિલ્પાબેન, ખૂબ જ સુંદર. હવે આપણો સત્સંગ વિરામ લઈ રહ્યા છે. આગળ જણાવ્યા પ્રમાણે આપણો આગળનો સત્સંગ 15મી ડિસેમ્બરે સોમવારે સફલા એકાદશી નિમિત્તે છે. તો તે વખતે આપણે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.